સવારે 9:30 વાગવા આવેલા. તે બે ભાઈઓ નળિયાવાળું મકાન અને ટીવી ચડાવતા હતા. એટલે કે જાળવતી હો ને એક ત્રીજો ઉપર. બરાબર હું ત્યાંથી નીકળ્યું. મેં કીધું આ બધા મકાન માટે એક જમાનામાં એવું હતું, કોઈ ત્યાં લગ્ન હોય ને તો ભૂંગળા બાંધતા અને પછી કેસેટ ફૂલ મૂકેલી. મોભારે ભૂંગળા મૂક્યા હોય ને એ ઘેરે મથીએમ જ સાંભળે, પણ લતાને હુવા ન દે એવા ફૂલ ટેપ મૂક્યા હોય, ધબધબાટી બોલતી હોય. એ કીધું એ ઠીક ભૂંગળા તો બાંધે, પણ આ લોકો ટીવી ચડાવે. બે ભાઈઓ નીચેથી આમ ખાટલું રાખીને ટીવી અત્યારે કરે. નાના કે જરાક જાળવજે, લઈ જાય જોઈજે નારીને અડી જાય નળી. મેં તો ગાડીને બ્રેક કરીને હું ગયો. ભાઈ કીધું આ ટીવી મકાન, મને કે મકાન ઉપર ચડાવવું. કેમ? પણ મકાન ઉપર ટીવી ચડાવીને તમારે શું કરવું છે? અરે મને કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તે બિચારા ટીવી જોતા જોતા એને જમવાની ટેવ હતી. ભલે એ કે ટીવી જોતા જોતા જલસો કરે. બાપુજીને એમ ન થવું જોઈએ કે મારું ખોળિયું બદલી ગયા પછી માનમાં ફારફેર થયો. બાપુજીનું આટલું બધું માહિતી. ધીરુભાઈ બાપ ઈ બાપ છે. કીધું તો બાપ ઈ બાપ જ હોય ને. બીજું એટલે વિવેક ખરો, પણ અતિરેક વાળો વિવેક. એમ હા, વિવેકની મર્યાદા હોય છે. ઘણા તમે જો આમથી આમ હા બાપા જી બાપા આવડા છોકરા, પણ તું બાપા છો કે ઈવડા ઈ બાપા? હા, અમારે એક મિત્ર છે છોટાલાલ, એને કરિયાણાની દુકાન છે. તો એ દુકાને એક દી એક ભાઈ આવ્યો. એ કે મારે તમારી દુકાનમાં કામે રહેવું. તો છોટાલાલ કે ભાઈ મારે છે, હું છે ને એ જાત મહેનતથી બધું કામ કરું છું, માણસની જરૂર નથી. કે હે કે જાત મહેનતથી હું બધું મારું કામ જાતે જ કરી લઉં. એ કે એટલે જ તમારે ત્યાં રહેવું છે, હું બેહીશ. હા, જાત મહેનત. હું વચમાં કાંઈ થેલી ઉપાડું તો મને ફાઈટ કહી દો પછી ક્યાં હોય. હા નકર મને તો કેટલાય ઓલા કહે છે કે અમારામાં રહી જાવ, અમારામાં રહી જાવ, પણ હું એ તોડાવી નાખે. ખરાબ ઉપર બાચકા ઉપડાવે. ઓલા પાણારી ઉપાડીને આમ મૂકી દે ને પગથિયા બીજા રાખીને. અને તમારું મેં સાંભળેલું, હું ઘણી વાર જોઉં તમે હાઈસે જ કામ કરતા. એટલે મને એમ થયું કે છોટાલાલ રાખી દે ને તો કામ થઈ જાય, આપણે ત્યાં રહી જાય. માણસો ને આટા મારી અગાઉ. એમ આ રાજકોટમાં તમે જુઓ, આટલો બધો રાજકોટનો વિકાસ થયો. ઉદ્યોગમાં બધા ક્ષેત્રોમાં રાજકોટનું એક આગવું નામ. બહારના માણસો છે એ રાજકોટમાં પ્લોટ લે, મકાન લે. શું કામ? અહીંયા રહેવા આવવાની એની મજા આવે. એ કે રાજકોટમાં શાંતિ બહુ. હમણાં મુંબઈના વેપારી આવ્યા હતા. અમારે એક ભાઈ છે, એને કે રાજકોટમાં આમ શાંતિ ને? અરે કે રાજકોટમાં તમારે કાંઈ ચિંતા જેવું નહીં. એ કે અહીંયા ચોરી કરવા આવ્યા હતા 3 જણા. એ રાતે હુઈ ગયા ને તો સવારે ઘર તણીએ જગાડ્યા. કે ઉઠો ભાઈ ચા પીશો? તો એક જણો કે હવે તો જીવી તો પીવી. કારણ કે નહીં તો પોલીસ ખાતું આવી જાય તો કાલ પીતી હોય એ કટવે. આ રાજકોટ ઉપર તો ભગવાનની કૃપા છે. આ રાજકોટના માણસો છે એ ધર્મપ્રેમી છે, માનવ ધર્મને માને ને એવા અહીંના માણસો છે. એટલે રાજકોટનો વિકાસ વધારે થઈ રહ્યો છે. હજી રાજકોટમાં તમે જુઓ એવા પુલ બનશે કે એક જગ્યાએથી નીકળવાનું છે, એ ભૂલી જાવ તો ઓલા હારે જવું પડે. પાછા ટર્ન મારીને આવો ને તઈ મેળ પડે. આપણે ઘીરે જવું કે હમણાં કે હું આવું એમ કહીને જ્ઞાન કેમ એમ થયું? એ કે લીવર વધારે મરાઈ ગયું ને આગળ નીકળાઈ ગયું, પછી ઠેઠ કે કુવાડવા રોડે ગયું. હા, ત્યાંથી કે ચક્કર મારીને પાછું આવ્યું. હા, અહીંયા તો વેપારીની દુકાનમાં ગમે ત્યાં જાઓ ધબધબાટી બોલતી હોય, આનંદથી માણસો વેપાર કરતા હોય. લેવાવાળા એવા કે 2 વાર ઉતાર લઈ ગયા હોય, એ ન દીધા હોય તો 3જી વાર આવ્યા હોય. હવે આ એક ફેર આપી દો એટલે 3યનું પૂરું. બોલાને એમ થાય કે અમારા બાપ દીકરાનું 3યનું પૂરું કરવાના છે. હા, વેપારી ત્યાંથી હાથી દાંતની ચૂડલી લઈ ગયો એક ભાઈ. તો પછી એ લોકોએ કોકને બતાવી છે. તો ઓલા કે આ નકલી દાંત છે, આ ચૂડલી છે એ હાથી દાંતની ઓરિજિનલ નથી એમ. તો 2 દી પછી એ પાછો આવ્યો વેપારીની દુકાને. એ કે આ ચૂડલી તમે જે આપી ને એ નકલી છે, ઓરિજિનલ હાથી દાંત નથી. તો વેપારી શું કે એ કે હારા હાથી સોગઠા પહેરતા છે.